Hello students, welcome in the class. Today's most IMP question is define data collection, explain the process of data collection and organization, right? તો આ પ્રશ્ન છે તમારા એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે, શોર્ટ નોટ તરીકે પણ આવી શકે, ડેટા કલેક્શન એન્ડ એનાલાઇસિસ, રાઈટ? તો આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે, ખાસ પાકો કરી નાખજો. પરીક્ષાની અંદર સમજો ને કે 90% પૂછાવાની શક્યતા છે. સો વોટ ઇઝ ડેટા કલેક્શન? લેટ્સ અંડરસ્ટેન્ડ. તો ડેટા કલેક્શન એટલે શું? ટુ સ્પીક ડેફિનેટલી ઇન પબ્લિક વન હેઝ ટુ લર્ન ધ આર્ટ ઓફ orator, but at the same time the skill or style of speaking does not make presentation effective. હવે જ્યારે પ્રેઝન્ટેશનની વાત આવે, આપણે પ્રેઝન્ટેશનની અંદરનો જ આ ટોપિક છે. તો પ્રેઝન્ટેશન એટલે શું? તો કે પબ્લિકની સામે બોલવું. તો એક આર્ટ છે, બરાબર? ઓરેટર એટલે બોલવું. તો બોલનાર તરીકેનો એક સ્કિલ છે, આર્ટ છે, પણ માત્ર બોલવું એ જ પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ બનાવતું નથી. ક્યાં સુધી? તો કે અન્ટિલ ઇટ હેઝ બીન સપોર્ટેડ બાય ધ રિલેવન્ટ મટીરિયલ ઓર કન્ટેન્ટ. તો તમારી પાસે જો એને રિલેવન્ટ, એને લાગુ પડતું હોય એવું મટીરિયલ હોવું જોઈએ બોલવા માટે, તો તમે એને વ્યવસ્થિત રીતે બોલી શકો અથવા ઇફેક્ટિવ બનાવી શકો. તો એના માટે શું જરૂરી છે? એના માટે જરૂરી છે કલેક્ટિંગ ડેટા, માહિતી. પહેલાં તો માહિતીને ભેગી કરવી પડે, રાઈટ? તો કલેક્ટિંગ ડેટા કેવી રીતે માહિતી છે ભેગું કરી શકાય? તો ડેટા કલેક્શન ઇઝ અ પાર્ટ ઓફ પ્રિપેરિંગ યોર પ્રેઝન્ટેશન. તમારું પ્રેઝન્ટેશન પ્રિપેર કરવા માટેનો એક ભાગ છે. વિધાઉટ રિક્વાયર્ડ ડેટા, ઓરલ પ્રેઝન્ટેશન વિલ રિમેઇન સિમ્પલી અ વર્બલ એક્સરસાઇઝ. તમે ડેટા કલેક્શન ન કર્યું હોય, ખાલી એમનો પ્રેઝન્ટેશનમાં બોલી નાખો, તો એવું લાગે કે જાણે તમે એમનો વાતચીત, નોર્મલ વાતચીત કરો છો. Before collecting data, one must be clear about the objective of the presentation. હવે માહિતી જ્યારે ભેગી કરવી હોય તો સૌથી પહેલાં તો એની પહેલાં માહિતી ભેગી કરતાં પહેલાં તમારે એનું ઓબ્જેક્ટિવ, હેતુ, બરાબર, એ પ્રેઝન્ટેશન આપવાનો હેતુ પહેલાં ક્લિયર કરવો પડે. ધેર આફ્ટર ધ પ્રેઝન્ટર મસ્ટ બી અવેર અબાઉટ ધ ઓડિયન્સ. પછી એના ઓડિયન્સ કોણ છે, સાંભળનાર કોણ છે, એના વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ. Keeping those two aspects in mind, he needs to collect necessary data or fact to be presented effectively. અને પછી આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને પછી તમારે માહિતી ભેગી કરવાની હોય છે, તો જ તમારું પ્રેઝન્ટેશન છે એને ઇફેક્ટિવ બનાવી શકાય. તો એના માટે તમારે પહેલાં તો તમારા માઇન્ડની અંદર બે પ્રશ્ન હોવા જોઈએ કે ગોલ ઓફ ધ પ્રેઝન્ટેશન વાય, બરાબર? શું કામ? એ ગોલ આપણો, તમારો ધ્યેય શું છે, બરાબર છે, અને શા માટે છે, અને ઓડિયન્સ, કોને આપણે માહિતી આપવાની છે. બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ, રાઈટ? વેન ધ પ્રેઝન્ટર ઇઝ ક્લિયર અબાઉટ ધ પર્પઝ એન્ડ ધ ઓડિયન્સ, હી વિલ બી કોન્ફિડન્ટ ઇન સિલેક્ટિંગ ધ ડેટા ઓર મટીરિયલ. જ્યારે આ બે વસ્તુની તમને પરફેક્ટ ખબર પડી જાય પછી તમારે જે મટીરિયલ છે અથવા તો જે સિલેક્શન છે ડેટાનું, એ તમારે કરવાનું હોય છે. હવે મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા. કલેક્ટિંગ ડેટા છે કઈ રીતે ભેગું કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે, રાઈટ? એની મેથડ શું છે? તો આફ્ટર એન્શ્યોરિંગ ધ અબોવ આસ્પેક્ટ, ધ પ્રેઝન્ટર મસ્ટ લુક ફોર ડેટા. પહેલાં તો ઉપરના બે જે આસ્પેક્ટ આપણે જોયા ક્લિયર થઈ જાય પછી એને ડેટા વિશે વિચારવું જોઈએ. ઇટ બેઝિકલી ડિપેન્ડ ઓન ધ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન વન ઇઝ ટુ મેક. પછી કેવા પ્રકારનું તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે, બરાબર, એ નક્કી કરો. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ ટુ બી મેડ ઇન ઓર્ગેનાઇઝેશન, જો સંસ્થાકીય માહિતી અથવા સંસ્થામાં પ્રેઝન્ટેશન આપવાનું હોય, ધ મેક્સિમમ ડેટા કેન બી કલેક્ટેડ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન ઇટસેલ્ફ. તો તમારે વધુને વધુ તમારી ડેટા છે ક્યાં મળશે? તમારા ઓર્ગેનાઇઝેશનમાં જ મળી જશે, રાઈટ? તો બાય કલેક્ટિંગ પાસ્ટ રેકોર્ડ ફ્રોમ ધ ફાઇલ્સ, મતલબ કે તમારા જે ભૂતકાળના રેકોર્ડ્સ છે ફાઇલમાંથી ભેગી કરો. પછી કન્સલ્ટિંગ ધ કન્સર્ન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પછી જે તે હેડ છે ડિપાર્ટમેન્ટના એની સાથે વાતચીત કરો, એની પાસેથી માહિતી મળી જાય.
પછી મીટિંગ સ્ટાફ મેમ્બર, જે મીટિંગ સ્ટાફ મેમ્બર છે એની પાસે તમારી માહિતી કલેક્ટ કરવાની હોય, રાઈટ. ધીસ વિલ મેક વન અવેર અબાઉટ ધ નોલેજ ધ ઓડિયન્સ હેઝ બિફોર ધ પ્રેઝન્ટેશન. અને પછી તમારે ઓડિયન્સ, બરાબર, જે નોલેજ આપવાનું છે એના વિશે તમે માહિતી મેળવી લો. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ ટુ બી મેડ બિફોર ધ અનનોન ઓડિયન્સ, જો એવા વ્યક્તિઓને તમારે પ્રેઝન્ટેશન આપવાનું છે જે અનનોન છે, જાણીતા નથી, તો ધ પ્રેઝન્ટેશન મસ્ટ કલેક્ટ ધ ડાટા. તો એને નીચે પ્રમાણેના ડેટા મેળવવા પડે. કેવા? તો કે બાય વિઝિટિંગ ધ વેબસાઇટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, જે તે સંસ્થાઓ એની ઓર્ગેનાઇઝેશન પર જાઓ, જે તે સંસ્થાની માહિતી મેળવો. યુઝિંગ ઇન્ટરનેટનો ઉપયોગ કરો. વિઝિટિંગ લાઇબ્રેરીનો ઉપયોગ કરો, ત્યાંથી બુક્સ ભેગી કરો. ઓડિયન્સ વિશે ટૂંકમાં માહિતી મેળવવાની છે. ઓકે. દેન કન્સલ્ટિંગ ધ ઓર્ગેનાઇઝેશન, પછી જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, જે એનું આયોજક છે એની સાથે વાતચીત કરો, એની સાથે પાસેથી માહિતી મેળવો કે ભાઈ ઓડિયન્સ કોણ છે. તો આ બે વસ્તુ તમારે ખાસ કરવાની, રાઈટ. ઇફ ધ પ્રેઝન્ટેશન ઇઝ બેઝડ ઓન રિસર્ચ, જો કોઈ પ્રેઝન્ટેશન છે એ રિસર્ચ ઉપર આધારિત હોય તો પ્રેઝન્ટર કેન બી ક્વેશ્ચનાયર ટુ ગેધર ડેટા. તો ક્વેશ્ચનાયરનો મતલબ થાય, આમ તો વેબસાઇટ ઉપર તમે બધા ભેગા થઈને અત્યારે ક્વેશ્ચનાયર બહુ નીકળ્યું છે ને, બરાબર, તો એમાં તમે ક્વેશ્ચન પૂછી અને માહિતી મેળવી શકો છો, ડેટા ભેગા કરી શકો છો. ધ ન્યૂઝપેપરમાંથી, મેગેઝિન, જર્નલિસ્ટ વગેરેમાં તમને માહિતી મળી શકે છે. કેન બી ધ સોર્સ ઓફ ડેટા, રાઈટ. So, the presenter ought to plan out what information he has to share and what are the sources for the information. ત્યાંથી તમારે પ્લાન કરવાનું છે કે ઇન્ફોર્મેશન છે એ કઈ તમારે શેર કરવાની છે અને એનું સોર્સ શું છે. તો આવી રીતે આખો ડેટા છે એ ભેગો કરવામાં આવે છે. Then next step is analyzing data. પછી તમારી પાસે જે માહિતી ભેગી થઈ ગઈ છે એને એનાલાઇઝ કરવું પડે, બરાબર. આફ્ટર ધ કલેક્ટિંગ ડેટા યુ નીડ ટુ એનાલાઇઝ ઇટ ફ્રોમ ધ 3 આસ્પેક્ટ. અને એના માટે એનાલાઇઝ કરવા માટે તમારી પાસે 3 આસ્પેક્ટ હોવા જોઈએ. શું? ફર્સ્ટ, ટાઈમ, બરાબર. વન્સ ધ ડેટા ઇઝ અક્યોર્ડ ધ પ્રેઝન્ટર મસ્ટ એનાલાઇઝ ઇટ. સૌથી પહેલાં માહિતી ભેગી થઈ ગઈ પછી એને એનાલાઇઝ કરો. It happens sometimes that the presenter may collect more data than the time of the presentation permit. ઘણીવાર એવું બને કે તમારી પાસે માહિતી ઘણી બધી હોય પણ એને આપવા માટે, એને રજૂ કરવા માટે, પ્રેઝન્ટેશન આપવા માટેનો ટાઈમ છે એ ઓછો હોય. It will be an overdose of data without clear objective. તો એનાથી શું થાય કે તમારું જે ઓબ્જેક્ટિવ છે, તમે જે હેતુથી પ્રેઝન્ટેશન આપો છો એનો ઓવરડોઝ થઈ જાય, વધારે પડતી માહિતી અપાઈ જાય તો એ પણ ખોટું છે, રાઈટ. તો હિયર યુ નીડ ટુ સિલેક્ટ ધ ડેટા ઓન ધ બેઝિસ ઓફ પ્રાયોરિટી એન્ડ રિજેક્ટ સર્ટેન ડેટા દેટ માઇટ નોટ ઇફેક્ટ ધ પ્રેઝન્ટેશન ઇફ રિમૂવડ, બરાબર. તો તમારે એમાંથી જે માહિતી છે એમાંથી સિલેક્ટ કરો કે કઈ માહિતી તમારે જરૂરી છે, પ્રાયોરિટી આપો, કે જે ખૂબ જરૂરી હોય એ જ માહિતી આપો અને બાકીની જે માહિતી છે એને કાઢી નાખો. તો સૌથી પહેલાં તો એને એનાલાઇઝ કરવા માટે ટાઈમ, કેટલા ટાઈમમાં પ્રેઝન્ટેશન આપવાનું છે એ નક્કી કરો, રાઈટ. ધ સેકન્ડ ઇઝ રિલેવન્સ, લાગુ પડતું, એને લાગુ હોય એવી જ માહિતી આપો, બરાબર. જેને લાગુ ન પડતી એવી કાઢી નાખો, સિમ્પલ છે, બરાબર. તો સમટાઇમ્સ ઇટ હેપન્સ દેટ યુ હેડ કલેક્ટેડ ડેટા બટ ઓલ ધ ડેટા ડઝ નોટ રિલેટ ટુ ધ સબ્જેક્ટ મેટર યુ આર ગોઈંગ ટુ ડીલ વિથ. ઘણીવાર તમારી પાસે માહિતી ઘણી બધી છે પણ બધી રિલેવન્ટ નથી, એને લાગુ પડતી નથી. તો અનનેસેસરી ઓર ઇરિલેવન્ટ ડેટા ઓર વીકન્ડ ધ પ્રેઝન્ટેશન. જો અનનેસેસરી અનરિલેવન્ટ ડેટા તમે પ્રેઝન્ટેશનમાં આપશો તો શું થશે? તમારું પ્રેઝન્ટેશન વીક પડી જશે, નબળું પડી જશે. સો one should remove all the inappropriate information from the presentation. તો જે અપ્રોપ્રિએટ નથી, બરાબર, એવી માહિતીને તમારે એમાંથી દૂર કરવાની છે. અને થર્ડ છે ઓડિયન્સ. તો while analyzing data you should again consider the listener. જો પહેલી વાર ડાટા કલેક્શન માટે પણ ઓડિયન્સને વિચારો, પછી જ્યારે તમારે માહિતી આપવી છે, એનાલાઇઝ કરવું છે, ત્યારે પણ કોણ ઓડિયન્સ છે એના વિશે વિચારો, બરાબર. સાંભળનાર કોણ છે, ધેર એજ, બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન, ઇન્ટરેસ્ટ, કે એની એજ કઈ છે, બેકગ્રાઉન્ડ શું છે, એનું એજ્યુકેશન કેટલું છે, એનું કેમાં રસ છે. આ બધી માહિતીને બરાબર સમજી અને પછી
ought to be completed before finalizing it. અને ફાઇનલાઇઝ કરતાં પહેલાં બધી વસ્તુને વિચાર કરી અને એમાંથી જે ડેટા તમારી પાસે છે એમાંથી જે સારો ડેટા છે જે આપવા જેવો તમને લાગે, જેમ લાગે કે આ ઇફેક્ટિવ છે, બરાબર, એવી માહિતીને તમારે પ્રેઝન્ટેશનમાં રજૂ કરવાની રહેશે. રાઈટ. તો સૌથી પહેલાં ડેટા કલેક્શન, પછી એને એનાલાઇઝ કરો આ 3 આસ્પેક્ટથી. પછી ઓર્ગેનાઇઝેશન ડાટાની આપણે વાત કરી. ડેટા તો ઓર્ગેનાઇઝેશન એને ઓર્ગેનાઇઝ કરો. તમારી પાસે માહિતી છે, ગોઠવવું પડે ને. ઓર્ગેનાઇઝ એટલે અહીંયા ગોઠવવાની વાત છે કે ભાઈ પહેલાં આ માહિતી આવે, પછી આ આવે. જેમ કે when the data has passed through 2 stages of collecting and analyze. પહેલાં તો 2 સ્ટેજમાંથી ડેટા પસાર થઈ ગયો. પહેલાં ભેગું કર્યું, એને એનાલાઇઝ કર્યું. And the third stage is to be organize the data in logical sequence. પછી એને લોજિકલી ગોઠવું કે ભાઈ પહેલાં આ માહિતી આપશે, પછી આ માહિતી આવશે. રાઈટ. તો એને ગોઠવવું પડે. One should arrange the data in proper order. એને પ્રોપર ઓર્ડરમાં ગોઠવો સો દેટ હી મે નોટ ગેટ કન્ફ્યુઝ વાઇલ ડિલિવરિંગ હિઝ સ્પીચ. તો એનાથી શું થાય કે જ્યારે તમે સ્પીચ આપો ત્યારે કોઈ જાતનું કન્ફ્યુઝન પેદા ન થાય. પ્રોપર એનાલાઇઝિંગ ઓફ ધ ડેટા વિલ હેલ્પ ઇન કેટેગરાઇઝિંગ ઇન ટુ પ્રાઇમરી. પછી એને સેકન્ડરી ઓર સપોર્ટ, એને 3 વિભાગમાં તમારે વેચી નાખવાનું છે. બરાબર. કઈ રીતે? તો કે જો અહીં આપ્યું છે ઓર્ગેનિક. સૌથી પહેલાં પ્રાઇમરી, સેકન્ડરી અને સપોર્ટિવ. તો ડેટાને તમારે પ્રાઇમરી, સેકન્ડરી અને સપોર્ટિવ 3 વિભાગમાં વહેંચી, કે જે પ્રાઇમરી હોય એ પહેલાં, પછી સેકન્ડરી અને પછી સપોર્ટિવ જે હોય એને તમારે ગોઠવી અને માહિતી છે એને તમારે એ પ્રકારે ઓર્ગેનાઇઝ કરવાની છે. રાઈટ. ધ કોમ્બિનેશન ઓફ ઓરલ સ્પીચ એન્ડ ડેટા મસ્ટ સીન લોજિકલી. તો તમારું જે કોમ્બિનેશન છે આખી સ્પીચનું, જે ડેટાનું, એ લોજિકલ લાગવું જોઈએ. ધ પ્રેઝન્ટર શુડ conclude his speech by restarting his argument or the general idea of the objective of the speech. અને છેલ્લે કન્ક્લુઝન, જ્યારે અંત આપો, જ્યારે પ્રેઝન્ટેશનનો અંત આપો ત્યારે તમારે શું કરવાનું છે? તો કે આર્ગ્યુમેન્ટ છે, તમારા જનરલ આઈડિયા છે, એવી રીતે તમારા પ્રેઝન્ટેશનનો અંત આપવો જોઈએ. સો this is the most MP question you have to do. રાઈટ. યુ હેવ ટુ રિમેમ્બર. મોસ્ટ MP ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખો. પરીક્ષામાં પૂછાય એવો છે. બરાબર. 90% શક્યતા છે કે આ પ્રશ્ન તમારા પરીક્ષાના અંદર પૂછાય. રાઈટ. તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. બહુ સહેલો છે, 1-2 વાર વાંચશો તો તરત જ આવડી જશે. ઓકે. તો અહીંયા લેક્ચર પૂરો થાય છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો ક્વેશ્ચન ભણશું. સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.